ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડની ચકમ આપનારા રત્ન કલાકારોનો હવે માંગ ઉઠી છે, કારણ કે એમ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, તેમનો વિકાસ નથી થઈ રહ્યો. ત્યારે ઘણા બધા રત્ન કલાકારો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? કલ્પેશ ધામેલિયા. કલ્પેશભાઈ, શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, શું માંગો છે? અમે તો અમારો કિંમતી અને પવિત્ર મત એને જ દેવા માંગીએ છીએ જે અમારો વ્યવસાય વેરો નાબૂદ કરે. આપનું નામ શું કહેશો? મારું નામ છે હરેશ સરખાણી. અમારું કહેવાનું એટલું જ છે કે જ્યાં 2026માં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં અમારી એવી આશા છે કે અમારો મત જેમ એ પાર્ટીને અમે આપશું કે જે અમારો જે આ વ્યવસાય વેરો છે એ નાબૂદ કરે એને એના માટે જ છે. એના સિવાય બીજી માંગ છે કે રત્ન કલાકારો કોઈને ઘરના ઘર નથી, અત્યારે કોઈ કામકાજ મળતું નથી, તો એનો કંઈક નિરાકરણ લાવે સરકાર. અમારે એવી આશા છે. બિલકુલ અન્ય રત્ન કલાકારો છે, આપનું નામ શું કહેશો? મારું નામ છે ઓમકાર સોરઠિયા. આજે રત્ન કલાકારોએ જે સુરતને ચમકાવ્યું, આજે રત્ન કલાકારના ચહેરાની ચમક ફીકી પડી ગઈ છે, કારણ કે મહાનગરપાલિકા મસ્ત મોટો વેરો, વ્યવસાય વેરો સામાન્ય રત્ન કલાકારો પાસેથી ઉઘરાવી રહી છે. તો આ ચૂંટણી દરમિયાન જે વેરો નાબૂદ કરશે એના સમર્થનમાં તમામ રત્ન કલાકારો રહેશે, આવી મને આશા અને અભિલાષા છે. બિલકુલ વ્યવસાય વેરાની વાત છે. ભાવેશભાઈ, શું કહેશો? કારણ કે સુરતની ચમક આ રત્ન કલાકારોથી છે. સુરતની ચમક આ રત્ન કલાકારોએ બનાવ્યું છે. સુરત આ રત્ન કલાકારોએ બનાવ્યું છે. 2000થી લઈને 2015 સુધી જે ડાયમંડ કેપિટલ ઓફ ધ વર્લ્ડ તરીકે જે વિશ્વની અંદર આપણે પ્રખ્યાત થયા, તો એમાં આ રત્ન કલાકારોની મહેનત છે. તમે BRTSની વાત કરો તો દર વર્ષે એમાં 100 કરોડની નુકસાની સુરત મહાનગરપાલિકા કરે છે. તમે વ્યવસાય વેરાની વાત કરો તો દર વર્ષે અમારા કારીગરો 80 થી 100 કરોડ રૂપિયા વ્યવસાય વેરો ભરે છે. એટલે 1990થી એક હતું શાસન સુરત મહાનગરપાલિકાની અંદર છે, અને 1990થી આ રત્ન કલાકારોનો વર્ષોથી જે વ્યવસાય વેરો કપાવવામાં આવે છે, તો આ વ્યવસાય વેરો નાબૂદ થાય એને રત્ન કલાકારો મત આપશે. અમે રત્ન કલાકારો સાથે જ્યારે વાત કરી તો રત્ન કલાકારોનો અત્યારે મિજાજ છે કેવી પરિવર્તનના મૂડમાં છે. બિલકુલ ભાવેશભાઈ એટલે રમેશભાઈ જોડે છે. રમેશભાઈ, શું કહેશો રત્ન કલાકારો માટે અને ચૂંટણીને લઈને કયા મુદ્દાઓ લઈને ઉતર્યા છે? ચૂંટણીમાં મુખ્ય મુદ્દો અમારો વ્યવસાય વેરાનો છે, કેમ કે વ્યવસાય વેરો જે છે એ લેવામાં ગેરકાયદેસર રીતે આવે છે. વ્યવસાય જે રત્ન કલાકારો છે કામદારની કેટેગરીમાં આવે છે, તો જ્યારે કામદારની કેટેગરીમાં આવતો હોય ત્યારે એને PF મળવું જોઈએ, ESI મળવું જોઈએ, હક રજા મળવી જોઈએ, બોનસ મળવું જોઈએ, ગ્રેજ્યુટી મળવી જોઈએ, અને મોંઘવારી મુજબ પગાર વધારો મળવો જોઈએ. ત્યારે એ જે એમના હકના જે કાયદાઓ છે એનો લાભ તો એને મળતો નથી. ઉલટાના દર મહિને 200 રૂપિયા એમની પાસેથી વ્યવસાય વેરો લેવામાં આવે છે. બિલકુલ રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે, કહી શકાય. સુરતની ચમક આપનારા ચહેરાઓ પરથી ચમક ઉડી ગઈ છે, અને વિકાસની વાત કરવામાં આવે તો ચોક્કસપણે શહેરનો વિકાસ થયો છે, પણ છેલ્લા કેટલા વર્ષોમાં રત્ન કલાકારોનો વિકાસ થયો નથી. વ્યવસાય વેરોને લઈને મુદ્દો ચાલી રહ્યો છે, ઘરને લઈને મુદ્દો ચાલી રહ્યો છે, શિક્ષણ સહાયને લઈને મુદ્દાઓ, આ બધા તમામ મુદ્દાઓ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસ મોટો રોલ ભજવે તેવી શક્યતાઓ છે. અને રત્ન કલાકારોનું સીધું કેવું છે કે તેમના મુદ્દાઓ તરફ ધ્યાન આપશે, તેમને તેઓ મત આપશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.